શું વાત છે, તૈયાર થઈને બેઠી છે તું? જિંદગીમાં પહેલી વખત એવું થયું છે કે મારા ઘરનું ફંક્શન તને યાદ રહ્યું હોય અને તું ઘરે વહેલો આવ્યો હોય. જો હું તો તૈયાર છું, તું ફટાફટ તૈયાર થઈ જા. બે યાર, હું તો ક્રિકેટ રમવા માટે વહેલો આવ્યો હતો. કંઈક કરવું પડશે. સાપ બી મર જાય, લાઠી બી ના તૂટે. હા, નમસ્તે મમ્મીજી. અરે મેં એટલા માટે ફોન કર્યો કે વિધિની તબિયત બહુ ખરાબ છે, શરદી ખાંસી થઈ ગઈ છે, બહુ જ ખરાબ છે, છતાં એને આજના ફંક્શનમાં આવવું છે. કેમ કે તમને ખોટું ના લાગી જાય. તમે એને કોઈ બહાનું આપી દો ને, કહી દો ને એને ફોઈ સાથે બનતું નથી ને, તો એને કહી દો કે આવતી વખતે ફોઈને લઈને આવવાનું છે, તારી જોડે જ રાખવાના છે, ને પાછા મૂકવા બી તારે જ જવાનું છે. એ સામે ચાલી ના પાડી દેશે. એની હેલ્થ માટે કહું છું ને. હા, એને કહેતા નહીં મેં ફોન કર્યો હતો. હા, ઓકે, પ્રણામ. ચાલો હું તૈયાર. અરે તે કેમ બદલી નાખ્યું? નહીં યાર, ઈચ્છા નહીં થઈ રહી અને આજનું ફંક્શન એટલું ઇમ્પોર્ટન્ટ બી નથી અને ઉપરથી ફોઈ માથે પડ્યા છે અને મારા કઈ સંપેદરા નહીં જોઈતા બધા. અરે તો મને કેમ બોલાવે વહેલો? મારે શું કરવાનું હવે? સોરી યાર, એક કામ કર ને, તારા ભાઈબંધોને મળી આય ને. યાર હવે તાત્કાલિક થોડી બધા આવશે. પહેલા ખબર હોત તો બોક્સ ક્રિકેટ માટે બોક્સે બુક કરી રાખતા. હવે ડબલ ચાર્જ લેશે અને બધા લોકો લેટ આવશે. અરે બધા લેટ આવે તો તું રાત્રે લેટ આવજે ઘરે અને આજની ટ્રીટ મારા તરફથી. સારું, ચાલ કરું છું બધાને ફોન. મારા કારણે વહેલો આવ્યો.